ગરીબોની ગરીબી દૂર કરવા માટે શરૂ કરવામાં આવેલી મનરેગા યોજનાના કારણે બીજા લોકોની જ ગરીબી દૂર થઈ રહી હોવાનું જાણવામાં આવ્યું છે। જ્યારે ગરીબોને તો નથી મનરેગા યોજનાનો લાભ મળી રહ્યો કે નથી કોઈ તેમનો ઉદ્ધાર થઈ રહ્યો। આમ ગરીબો પાછળની યોજનાઓમાં નાણાં તો ખર્ચાય છે ખરા, પણ ગરીબો પાછળના નાણાંને લઈને ખિસ્સા કોઈ બીજાના ભરાય છે। ગુજરાતમાં એક પછી એક જિલ્લાઓમાં મનરેગા કૌભાંડના ફણગા ફૂટી રહ્યા છે। પહેલા દાહોદ, પછી નર્મદા અને તેના પછી જામનગર અને હવે વડોદરાની કરજણ નગરપાલિકામાં મનરેગા કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે। કરજણ નગરપાલિકામાં મનરેગામાં 2,70 લાખ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। આ કૌભાંડમાં નગરપાલિકાના ટીડીઓ સંડોવાયેલા હોવાનું રહસ્યોદ્ઘાટન થયું છે। મનરેગા કૌભાંડમાં સંડોવાયેલા ટીડીઓએ રાજ્યની તિજોરીને 2,70 લાખ રૂપિયાનો ફટકો માર્યો છે। આના પગલે ટીડીઓ પીડી સેનમાં SN ગાવિત અને KH શાહની સામે રીતસરની પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। સુરતના વતની અને હાલમાં કરજણ તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા જેમિનીબેન પટેલે પણ ફરિયાદ નોંધાવી છે કે તાલુકા વિકાસ અધિકારીએ 2021માં કરજણ તાલુકામાં મનરેગાના કામો માટે ટેન્ડર જાહેર કર્યું હતું। આ ટેન્ડર હેઠળ મનરેગા યોજનાના કામો માટે માલ સામગ્રી પૂરી પાડવામાં આવનારી હતી। આ ટેન્ડર ધનંજય કન્સ્ટ્રક્શન કંપનીના ફાળે આવ્યું હતું। આ સમયે કરજણ તાલુકાના ટીડીઓએ મનસ્વી રીતે અને કોઈ પણ પ્રકારના માપદંડોનું પાલન કર્યા વગર ધનંજય કન્સ્ટ્રક્શનને આપવામાં આવેલું ટેન્ડર 1 વર્ષ લંબાવી આપ્યું હતું। આ માટે કોઈ પણ પ્રકારના સરકારી નિયમોનું પાલન કરવામાં નથી આવ્યું। આ કરજણ તાલુકાના ટીડીઓએ અહીં ધનંજય કન્સ્ટ્રક્શન કંપની સાથે મળીને બેફામ ભ્રષ્ટાચાર આચર્યો હતો। જેમિની પટેલની અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ટીડીઓએ કંપની સાથે સાંઠગાંઠ કરીને તેને મનસ્વી રીતે 2,72 લાખ રૂપિયા વધારાના ચૂકવ્યા હતા। આના પગલે ટીડીઓએ મનરેગામાંથી રીતસરની મલાઈ તારવી લીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મનરેગા યોજના સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર મેળવતી એજન્સીઓની ગરીબી દૂર કરતી યોજના બની ગઈ લાગે છે। આ આખા ઘટનાક્રમના પગલે કરજણ તાલુકામાં મનરેગા યોજનામાં થયેલા કૌભાંડની તપાસની રચના માટે તપાસ સમિતિ પણ રચવામાં આવી હતી। તપાસ સમિતિની તપાસનું તારણ આવ્યું હતું કે મનરેગા યોજનાના કૌભાંડમાં ફક્ત ટીડીઓ જ નહીં, કુલ 8 સરકારી કર્મચારીઓ સંડોવાયેલા છે અને તેઓએ ફક્ત નાણાકીય ફાયદો મેળવવાના હેતુથી આ ગેરરીતિને ઉત્તેજન આપ્યું હતું અને સરકારી તિજોરીને મોટો ફટકો માર્યો હતો। તેમાં ટીડીઓ ઉપરાંત તાત્કાલિક ટેકનિકલ આસિસ્ટન્ટ સિરાજ મંસૂરી, AA માણકી, APO જીતેન્દ્ર પરમાર અને ધર્મેન્દ્ર ઘેલાણી સંડોવાયેલા હતા। આ ઉપરાંત તેઓના હિસાબો ઓડિટ કરી અને આપનારા ASM કંપનીના ચાર્ટર એકાઉન્ટર ઉજ્જવલ પટેલ પણ આ કૌભાંડના હિસ્સેદાર હતા। આ બધા એજન્સી સાથે મળીને ભાગબટાઈ કરી લીધી હતી। 8 વ્યક્તિઓએ કોન્ટ્રાક્ટર એજન્સી સાથે સાંઠગાંઠ કરીને નિયત ભાવ કરતાં પણ વધુ ચૂકવણું કર્યું હતું। તેઓએ કુલ રૂપિયા 5,36 લાખની ચૂકવણી કરી હતી। આમ નિયત ભાવ કરતાં 2,72 લાખ રૂપિયાની વધારે ચૂકવણી થઈ છે। આ આખું પ્રકરણ બતાવે છે કે મનરેગા યોજના વાસ્તવમાં સરકારી અધિકારીઓ અને એજન્સીઓની ગરીબી દૂર કરતી યોજના છે। તેઓ રીતસર આ યોજનામાં કૌભાંડની રકમ સગેવગે કરી લે છે અને તેના પછી તપાસ થાય અને કાર્યવાહી થાય ત્યાં સુધીમાં તો કૌભાંડીઓએ કૌભાંડની કેટલી રકમ ઉસેટી લીધી હોય છે। તેઓને ખાતરી છે કે તેમણે ઉસેટેલી રકમ તેમની પાસેથી પરત લેવામાં આવનારી નથી। તેઓને બહુ કૌભાંડના આ ગુના બદલ કોર્ટ થોડી ઘણી સજા પણ કરી દેશે અને તેના પછી તેમણે કશું જ નહીં કરવું પડે। લોકો નાદારી નોંધાવીને વિદેશ જતા રહે છે, તેમાં બેંક કશું જ કરી શકતી નથી। આ જ રીતે મનરેગા કૌભાંડમાં પણ કૌભાંડીઓ પકડાય તો ખાસ કાર્યવાહી થતી નથી। એજન્સીને બ્લેકલિસ્ટ કરી દેવાય તો એજન્સી પછી નવા નામે ખુલી જાય છે, જ્યારે સરકારી અધિકારીને બહુ સસ્પેન્ડ કરી દેવાય છે। જેલની સજા તો કયા અધિકારીને થઈ તે આમને થવાની। આના કારણે મનરેગામાં કૌભાંડીઓને છૂટો દોર મળી ગયો છે। ધીમી અને નબળી કાર્યવાહીના કારણે કૌભાંડીઓ આરામથી છૂટી જાય છે અને બીજા કૌભાંડ કરવા માટે મુક્ત થઈ જાય છે। વાસ્તવમાં તો આ મનરેગા યોજના કૌભાંડીઓની ગરીબી દૂર કરતી અથવા તો તેમને કરોડપતિ બનાવતી યોજના છે। તેઓ તેમની પેઢીઓ ખૂટે નહીં એટલું ઉસેટી રહ્યા છે, તો બીજી બાજુ ગરીબોની વર્તમાન પેઢીને એક ટંકના ફાફા છે। ગરીબો માટેની દરેક યોજનાના અંતે ગરીબ તો ગરીબ જ રહે છે, પરંતુ તેમના નામે ચરી ખાનારા સમૃદ્ધ થઈ જાય છે। એક સમયે ગરીબી હટાવવા માટે આપવામાં આવેલો નારો આજે પણ ફક્ત નારો છે। આ નારાનો સાચો અર્થ ફક્ત કૌભાંડીઓ સમજ્યા લાગે છે, કારણ કે ગરીબી ફક્ત તેમની જ દૂર થઈ છે।